વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને સમર્પિત છે। મહિલા દિવસના બહાને દેશ અને દુનિયાની એવી મહિલાઓને યાદ કરીએ છીએ જેમણે વૈશ્વિક ફલક પર પોતાની અમિટ છાપ છોડી છે। આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ એ મહિલાઓની સિદ્ધિઓ, તેમનો જુસ્સો, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે। ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠાની એવી 4 મહિલાઓ સાથે આપનો સાક્ષાત કરાવવા જઈ રહ્યું છે જે મહિલાઓએ શ્રમ કર્યો છે, મજૂરી કરી છે અને એકલા હાથે દોડ લગાવી છે। આજે વાત કરશું પ્રિયંકા ચૌહાણ। જી હા, 30 વર્ષીય આ યુવતીએ પોતાનું તન મન ધન સર્વસ્ત્ર એવી યુવતીઓને અર્પણ કર્યું છે કે જે શ્રમિક છે, ગરીબ છે, આગળ ધપ્પા માંગે છે, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગે છે। જો કોઈ દાતાઓ આ મારી સ્ટોરી જોતા હોય તો અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, એક વખત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સદરપુર ગામની આ યુવતીની જે મથામણ છે તેનો એ વખત મુલાકાત લઈ લેજો, તમને દાન કરવાની ઈચ્છા થશે। જી હા, પ્રિયંકા ચૌહાણ આ ભગીરથ કાર્ય હાથ ધરી રહી છે। ટુડે ગુજરાતી ન્યૂઝ વર્લ્ડ જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે તે નિમિત્તે આપને આ ધરાતલનું જે સત્ય છે કે જે યુવતીઓ જે શ્રમિક પરિવારની છે, જો કે સેવાની ભાવના લઈને આવી રહી છે તેવી પ્રિયંકા ચૌહાણ સાથે સાક્ષાત કરાવવા માગી રહ્યું છે। પ્રિયંકા ચૌહાણની આ જે સેવા છે, સેવાનો જે તેઓએ ભેગ ધર્યો છે તેને ટુડે ગુજરાતી ન્યૂઝ વંદન કરે છે। પુનઃ અમે આપને કહેવા માંગુ છું કે સદરપુરની આ યુવતી સાચા અર્થમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે પારિતોષિક માટે અમારા અંગત મંતવ્ય મુજબ એક શ્રેષ્ઠ યુવતી છે। મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, એવી કહેવત આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ। ખરેખર જ્યાં દીવો બળતો હોય, જ્યાં અજવાળું હોય ત્યાં મામાનું ઘર હોય છે એવું કહેવાય છે। ટુડેની ટીમ પણ પહોંચી છે મામાના ઘરે, એટલે કે બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે એક દીકરી એવી સંસ્થા ચલાવે છે કે જેને સંકટ સમયની સાંકળ કહેવાય છે। પ્રાથમિક શિક્ષણ સરકાર 100% ફ્રીમાં પૂરું પાડતી હોય છે। ધોરણ 12 સુધી અભ્યાસ પણ દીકરીઓને કરાવે છે સરકાર ફ્રીમાં, પરંતુ ત્યારબાદ કેટલીક એવી દીકરીઓ હોય છે કે જે ગરીબ પરિસ્થિતિમાંથી, પછાત પરિસ્થિતિમાંથી આવતી હોય છે, તેમને આગળ અભ્યાસ કરવો હોય છે, અલગ અલગ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામો આપવી હોય છે, પરંતુ આજના આધુનિક યુગમાં મોંઘું દાટ ભણતર નથી ભણી શકતી, ક્યાંક અટવાઈ જતી હોય છે। ત્યારે આવી દીકરીઓ વારે આવતી હોય છે અને એવી દીકરીઓને અભ્યાસ માટે પ્રેરણારૂપ બનતી હોય છે। આવો જાણીશું મહિલા દિવસ નિમિત્તે એવી જ એક મહિલાથી સમગ્ર માહિતી કે તેઓએ આ સંસ્થાના પાયા કઈ રીતે નાખ્યા અને આ સંસ્થા કઈ રીતે ઊભી કરી। નમસ્કાર પ્રિયંકાબેન, સ્વાગત છે આપનું અમારી ચેનલમાં। જી ચોક્કસ, હું કહીશ। આપ સૌનો પહેલાં આભાર માનીશ, થેન્ક યુ મેમ। મામાનું ઘર એટલે કે હું ફાપતું, જેને બે માનું ઘર પણ કહી શકાય, અને એવું અમે અહીંયા રળિયામણું બનાવવાની કોશિશ કરી છે જે તમારા જેવા લોકોના સહયોગથી થઈ રહી છે। તો શરૂઆત તમારા સવાલથી એ કરીએ કે શરૂઆત કેવી રીતે કરી। તો સૌ પ્રથમ એ સવાલ હતો કે હું સક્ષમ ઘરમાંથી આવું છું, છતાંય ભણવામાં અગવડતા પડી કે જે મોંઘીદાટ ફીસ ભરવાની હતી કે જે મારે બનવું હતું એ હું ના બની શકી। તો એ વિચારથી લઈને મેં શરૂઆત કરી। ધોરણ 12થી હું આ કામ કરું છું, જેમાં અલગ અલગ ક્ષેત્રે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ પર અલગ અલગ ગામડાઓમાં નાટકો દ્વારા બાળકોને, દીકરીઓને સમજાવવાની કોશિશ કરી। તો મેં પપ્પાના સપોર્ટથી ધીમે ધીમે તાલીમ સેન્ટર શરૂ કર્યું અને મોબાઈલમાંથી એક નાનકડો મેસેજ મૂક્યો કે દીકરીઓને ભણવું હોય તો હું ફ્રીમાં ફિટનેસની તાલીમ આપીશ। અને પછી જ્યારે મેસેજ મૂક્યો અને અઢળક દીકરીઓ, એટલે કે 400 દીકરીઓ એક સાથે મારી જોડે તાલીમ માટે આવવા માટે એ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું, તો ત્યારે એવો સવાલ થયો કે અચ્છા, આપણે આટલા નાનકડા જિલ્લામાં જો આ કામ શરૂ કર્યું અને 400 દીકરીઓ એક સાથે જોડાયા છે, વિચારધારા બદલાઈ। સૌપ્રથમ એ વિચારધારા હતી કે પોલીસ કોન્સ્ટેબલમાં ના જવું જોઈએ, એવું દીકરીઓને ના જવું જોઈએ। એક મારા જેટલા બી વાલીઓ સાથે વાતચીત થતી તો એ જ છેલ્લે એ વિચાર આવતો। તો એના પછી જ્યારે 400 દીકરીઓ જોડાયા અને તાલીમ લીધી અને ઘણા બધા લોકોએ મને સપોર્ટ કર્યો, સહયોગ કર્યો, જેમાં 250 જેવી દીકરીઓ ગાંધીનગર મેદાનમાં પાસ થઈ।
તો ત્યારે ખાલી મેં તાલીમ જ આપી હતી અને એ મારો ખાલી એક વિચાર જ હતો કે આપણે આવું કરી શકીએ. ત્યારે મામાના ઘર સુધીની મારી કોઈ વિચાર નહોતો એમ. તો એ જે 250 દીકરીઓ પાસ થઈ અને એમને જ્યારે કોન્સ્ટેબલ માટે જે બનવાનું હતું, જે કે પોલીસનું સપનું પૂરું કરવાનું, તો તાલીમ પૂરી કર્યા પછી એ લોકોએ કોચિંગ ક્યાં કરવું એમ. તો કોચિંગની જે ફીસ હતી એ બહુ બધી હતી. તો અલગ અલગ લોકો સાથે મેં વાતચીત કરી. અલગ અલગ દાતાઓએ મને કહ્યું કે અમે આ રીતે લેક્ચરના પૈસા આપીશું, કોઈને રહેવાના પૈસા આપીશું, જમવાના પૈસા આપીશું, કરિયાણું લાવી આપીશું. તો એ બધું જ ભેગું થયું અને મેં પોલીસ કોન્સ્ટેબલની એક મસ્ત મામાનું ઘર બનાવ્યું. અને મામાનું ઘર પણ એ શબ્દ બધાને અનોખો લાગે. તો સવાલ પહેલો એ જ કે ભાઈ મામાનું ઘર કેમ બનાવ્યું, એ નામ કેમ આપ્યું. તો મારે પણ મામાનું ઘર કેવું હોય એની હૂંફ મેળવી હતી. મારે મામા નથી એટલે મેં મામાનું ઘર બનાવ્યું અને જેમાં મને અઢળક લોકો મામા તરીકે અત્યારે મળ્યા છે, જે આ મામાના ઘરને ચલાવી રહ્યા છે. અને ત્યારથી આ એક દોર ચાલુ થઈ અને ખૂબ આગળ સુધી અત્યારે મારી જોડે 50 દીકરીઓ છે, જેનું રહેવાનું, જમવાનું અને ભણવાનું બિલકુલ અમે ફ્રીમાં કરીએ છીએ, જે લોકોના સહયોગથી ચાલે છે. અમે એક વસ્તુ ખાસ નોટિસ કરી કે જે આ બિલ્ડિંગ બનાવ્યું છે એ મંદિરના પ્રાંગણમાં છે. તો ક્યાંથી સહયોગ મળ્યો? કહી શકાય કે આ ગામનું નામ છે સદરપુર. તો સદરપુર ગામનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ નાનકડી દીકરી ઉપર ભરોસો કર્યો. અને જ્યારે આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન નહોતું થયેલું ત્યારે અગર કોઈ મારી પર ભરોસો કરે તો બહુ મોટી વાત હતી કે મેં ચેલેન્જ કર્યું હતું મારા પોતાના ઉપર કે આ બિલ્ડિંગ હું બનાવીશ. અને કહી શકાય કે દીકરીઓના આશીર્વાદથી અને એમના મંજિલ સુધી પહોંચવાની જે ધગસ હતી એનાથી મેં આ બિલ્ડિંગ બનાવ્યું. અને ગામના સરપંચશ્રી જે કહી શકાય, અહીંના જે આ ટ્રસ્ટના જે મંદિરના જે પ્રમુખ છે દેવજી દાદા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માની શકાય કે જેમણે મારી પર ભરોસો કર્યો અને આ બિલ્ડિંગની જે જગ્યા આપી. તો એ કહી શકાય આપણે મિત્તલબેનની જેમ કે સરનામા વિનાના માનવીઓ અત્યારે અમે કહી શકીએ કે જે અલગ 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 ઠેકાણાઓ અમારા હોય, અત્યારે અમારું સારું એવું સરનામું થઈ ગયું કે ભાઈ અમે સદરપુર ગામના વતની થઈ ગયા. તો લોકોના મોડે થઈ ગયું કે મામાનું ઘર તો સદરપુરમાં જ છે. તો ખૂબ ખૂબ આભાર માનીશ હું સદરપુર ગામનો. જી. અને વધુમાં મેં જોયું આ બિલ્ડિંગમાં દરેક રૂમે રૂમે ફરીને અંદાજિત કેટલી દીકરીઓ માટે વ્યવસ્થા હશે? જી, અત્યારે 50 દીકરીઓ મારી જોડે રહી રહ્યા છે, જેમની વ્યવસ્થા હું કરી રહી છું. અને એવું નથી કે ફક્ત 50 દીકરીઓ જ છે, 250થી ઉપર દીકરીઓ એવી છે કે જેને ખરેખર અહીંયા આવવું છે અને રહેવું છે અને ભણવું છે. પણ મારી જે કેપેસિટી છે એ ફક્ત 50ની છે, જે લોકો સુધી પહોંચવાની અને બધું ભેગું કરવાની. તો આ મીડિયા દ્વારા આ જે ન્યૂઝ છે એની જોડે હું વાત કરીશ કે તમે લોકો મને એવી રીતે પહોંચતી કરજો કે આ 250 દીકરીઓ સુધી આપણે પહોંચીએ અને એટલા બધા લોકો મારી સાથે જોડાય. જી. અને ખાસ એક વાત કહીશ કે આજ સુધી જે તમે સેવા આપી એટલે કે કેટલા વર્ષથી અંદાજિત જોડાયેલા છો? છેલ્લા 12-13 વર્ષથી હું કહી શકાય કે 12મા ધોરણમાં હતી ત્યારથી હું આ કામ કરું છું. અને થોડુંક કરતાં આજે એક્ઝેક્ટ સરનામા ઉપર અમે આવી ગયા અને અમારું એક ઠેકાણાવાળું કામ થઈ ગયું છે, જેમાં નાના કામ હતા કે હું ગામડાઓમાં જઈ અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ઉપર હું અને પપ્પા ગામની ભાગોળમાં જઈને નાટકો દ્વારા કામ કરતા. મેં અલગથી એક પાત્ર અભિનય નિભાવું છું. તો એ ભૂમિકામાં બેટી બચાવો બેટી પઢાઓ ઉપર મારું પાત્ર રહેતું હોય, જેવા 140 ગામડાઓમાં મેં એ નાટકો દ્વારા લોકો સુધી વાત પહોંચતી કરી છે. અને ઘણા બધા બાળકો અમે શેરી શિક્ષણમાં એડોપ્ટ કરેલા છે કે જેમનું અમે શિક્ષણ માટે અમે એમના કેળવણી માટે અમે અત્યારે મદદરૂપ થઈએ છીએ કે જેમને નેલ કટ કરવાના હોય, હેર કટ કરવાના હોય, એમને ચોપડા જોઈતા હોય, તો એ લોકોના સહયોગથી અમે અત્યારે શેરી શિક્ષણ પણ ચલાવીએ છીએ. પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડો છો, પરંતુ આપની આટલી નાની વયમાં આ પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા એવું કહી શકાય કે અનુભવ દ્વારા જે પ્રેરણા મળે છે એ ખૂબ મોટી પ્રેરણા છે. કહી શકાય મારા મમ્મી, મારા દાદી અને મારા પપ્પા એ લોકોને જોઈ અને જે સ્ટ્રગલ લાઈફ હતી એમને જોઈને પ્રેરણા મળી. અને એ પ્રેરણા એવી પણ કહી શકાય કે જ્યાં મારા ત્યાં અલગ અલગ મહિલાઓ મળવા આવ્યા અને એ 3,000 થી 4,000 મહિલાઓ સાથે જ્યારે મારી વાતચીત થયેલી છે અત્યાર સુધીમાં, તો સૌપ્રથમ એક જ વાત આવે કે શિક્ષણ અગર નહીં હોય, આપણી જોડે ખિસ્સામાં પૈસા નહીં હોય, તો આપણું કોઈ થવાનું નથી. તો બસ એ વિચારીને
પહેલાં આત્મનિર્ભર બનાવવાનો વિચાર આવ્યો છે કે તમામ મહિલાઓને આપણે ક્યાંક ને ક્યાંક કોઈ પણ ક્ષેત્રમાં, જેમ કે મ્યુઝિક છે, ડ્રામા છે, પેઇન્ટિંગ છે, લોકગીત છે, લગ્નગીત છે, રસોઈ છે, કોઈ પણ ક્ષેત્રમાં આપણે દીકરીને આગળ પહોંચતી કરીએ અને એનું પ્લેટફોર્મ પૂરું પાડીએ તો જેથી કરીને આત્મનિર્ભર બને. તો એ મારી પ્રેરણા સૌપ્રથમ એ જ રહી કે તમામ દીકરીઓ કે બહેનો જો અગર કોઈ જગ્યા પર પહોંચશે તો હું મારા મમ્મીનું સપનું કે મારા પપ્પાનું સપનું પૂરું કરી શકીશ. જી જી જી. એક ખાસ વસ્તુ પૂછીશ કે આ જે બિલ્ડિંગમાં જે રૂમ બનાવેલા છે, દરેક રૂમના દરવાજા પર ખાસ એક કક્ષનું નામ આપ્યું છે, એમાં દરેક એવી સન્માનનીય મહિલાઓના નામ આપ્યા છે. તેનું શું કારણ છે અને કયા કયા નામ આપ્યા છે? જી મેમ, ચોક્કસ. તમને આભાર કે તમે આટલું બધું નિરીક્ષણ કર્યું છે. અમારા દરેક રૂમના નામ અમે રાખ્યા છે જેથી કરીને દીકરીઓને એ વાત હંમેશાથી યાદ આવે. જેમ કે ફૂલન દેવી છે, કિરણ બેદી કક્ષ છે, સાવિત્રીબાઈ ફૂલે કક્ષ છે. તો એ બધા કક્ષના નામ રાખીને દીકરીઓ દરરોજ અગર એ વાંચે તો એમને એ વધારે સારી એવી ફિલિંગ આવે કે અમારે ભણવાનું છે અને આવા જ એક સારા મોટા નામ સાથે અમારે જોડાવાનું છે. તો એની પ્રેરણા મળી રહે એટલા માટે મેં એ રૂમના નામ એવી રીતે રાખેલા છે. જી જી. અને આજ સુધી જે તમે સ્ટ્રગલ કરી દીકરીઓને આગળ વધારવા માટે, તેમાં દીકરીઓ એક્ઝામ આપી હશે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. કેટલી એવી દીકરીઓ છે કે આમાં પાર ઉતરી છે અને પોતાનું એક મજબૂત પોતાની જગ્યા બનાવી ચૂકી છે? જ્યારે મેં પોલીસ કોન્સ્ટેબલના જે બેચ કરી હતી એમાં જે 250 દીકરીઓ ગાંધીનગરમાં પાસ થઈ, એના પછી મેં કોચિંગ સેન્ટર ચાલુ કર્યું અને કોચિંગ દ્વારા અત્યારે આપણને જે રિઝલ્ટ મળ્યું જેમાં 32 દીકરીઓ જે તાલીમ પૂરી કરી અને પોલીસ કોન્સ્ટેબલ બનીને અહીં સુધી પહોંચ્યા છે. તો આપણને એ રિઝલ્ટ મળ્યું છે કે બહુ મોટું રિઝલ્ટ કહી શકાય અમારા માટે કે 32 દીકરીઓના ઘરે અમે કંઈ પણ કર્યા વગર એમના ઘરમાં અત્યારે અકાઉન્ટમાં પૈસા જઈ રહ્યા છે કે એમને સારી એવી સેલેરી મળી રહી છે. અને બીજું કહી શકાય કે દીકરીઓ 3-4 દીકરીઓ જે અમારી છે BSFમાં લાગી છે. અને અત્યારે જસ્ટ હમણાં જ ખેલ મહાકુંભ થયો, એમાં અમારા મામાના ઘરની દીકરીઓ જે છે 18 દીકરીઓ જે રાજ્ય કક્ષાએ પ્રથમમાં પહોંચ્યા છે. અને અમારી એક દીકરી જે છે હમણાં કબડ્ડીમાં નેશનલ સુધી પહોંચી છે. તો એનું પણ અમને ખૂબ બધો આનંદ છે. અને હજુ પણ આગળ અમે ઘણા બધા ખેલ મહાકુંભમાં અને રમતગમતમાં વધારે દીકરીઓ અમારી આગળ છે. તો કોશિશ કરીશું કે હંમેશા દરેક જગ્યા પર જીતીને આવે. અને આપ કયા કયા કોચિંગ માટે દીકરીઓને પ્રેરણા પૂરી પાડો છો? એટલે કે કયા કયા ક્લાસમાં દીકરીઓ જઈ રહી છે, કઈ કઈ એક્ઝામો આપી રહી છે અને ક્યાં સફળતા પ્રાપ્ત કરી રહી છે? મેઇન અમારું ફોકસ છે GPSC જે નામ પરથી અમે કામ કરી રહ્યા છે. પણ ગામડાના ક્ષેત્રોમાંથી દીકરીઓ આવે છે એટલે એમને સૌપ્રથમ અમારે એ સપનું બતાવવાનું હોય છે કે તમે GPSC સુધીનું વિચારો, ત્યારે તમે પોલીસ કોન્સ્ટેબલ કે તમે આર્મી કે BSFમાં જોઈન કરી શકો છો. તો અત્યારે મેઇન અમારું ચાલી રહ્યું છે ડિફેન્સને જેટલા પણ પોસ્ટ છે એ પોસ્ટ ઉપર અમે કામ કરી રહ્યા છે. ઘણી બધી દીકરીઓ પોલીસ, BSF, SSC GD એવી બધી એક્ઝામની પ્રિપેરેશન કરી રહી છે. અને બીજું કહી શકાય કે અત્યારે આ મીડિયા દ્વારા હું એ પણ કહીશ કે જ્યારે મને બહુ અગવડતા પડતી હતી કે દીકરીઓને ભણાવવું કેવી રીતે, હું બધું લાવી શકું છું, રહેવાનું, જમવાનું બધું આપી શકું છું, પણ ભણાવવું એટલે કે શિક્ષણ જેટલા બી લેક્ચર હોય છે એ કેવી રીતે પાર પાડવા, તો એ અમને ખૂબ બધું મોંઘું પડતું. દર મહિને અમને 48,000 રૂપિયા જેવું ખર્ચ થતું. તો વેબ સંકુલ કરીને અમારું ગાંધીનગરમાં અત્યારે સરસ મજાનું ચાલી રહ્યું છે, જે વેબ સંકુલ કરીને જે તમે સાંભળ્યું હશે, ખૂબ સારું એવું નામ છે. તો એ તમામ મારી દીકરીઓને એપ્લિકેશન ફ્રી આપી છે અને લેક્ચર બધા ફ્રી આપ્યા છે. અને જેટલા પણ પુસ્તકો જોઈએ અત્યારથી લઈને છેક સુધી જેટલા પણ પુસ્તકો અમને જોઈએ એ બધા જે વેબ સંકુલે આપણને ફ્રીમાં આપ્યા છે. જી, લાઇબ્રેરી છે, એમાં વેબ સંકુલના તમામ પુસ્તકો આપણને મળે. અને અત્યારે કોચિંગ સેન્ટરમાં સૌથી વધારે સારું નામ છે વેબ સંકુલ, જેના કારણે આજે અમારી દીકરીઓનું જે રિઝલ્ટ આવશે એ મારા માટે વધારે સારું આવશે. જે મારો ભાર હતો એ હળવો થઈ ગયો છે. એટલે વેબ સંકુલને પણ આભાર માનીશ આ ચેનલ દ્વારા. જી, આભાર પ્રિયંકાબેન. તો આપણે જોયું તે રીતે માં વત્તા માં ત્યારે મામા થાય છે. અને જ્યારે આટલી નાની ઉંમરમાં આટલી બધી દીકરીને માતૃત્વ પૂરું પાડી તેઓના ભવિષ્ય માટે ચિંતા કરવી ખૂબ જ મોટી વસ્તુ હોય છે. કહેવત છે, પૈસા ખુદા નહીં લેકિન ખુદા સે કમ નહીં. ગરીબ દીકરીઓ હોય છે ખરેખર
આર્થિક રીતે પીડાતી હોય છે અને નથી ભણી શકતી, તેઓની વારે જ્યારે આવી દીકરીઓ આવતી હોય છે ત્યારે તેઓનું ભવિષ્ય ઉજ્જવળ કરતી હોય છે. ખરેખર મહિલા દિવસે આવી દીકરીઓનું સન્માન કરવું અને સન્માનની નજરે એક સેલ્યુટ તો બનતું જ હોય છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.